વડોદરા શહેર કે જ્યાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં સતત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। ત્યારે એક દિવસ પહેલા જ હરણી વારસિયા રોડ પર રખડતા ઢોરની અડફેટે વૃદ્ધાનું મોત થયું હતું, જે મૃતક ગિરીશ દળવી સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા। ત્યારે પરિવારજનોએ આર્થિક સહાય આપવાની પણ માંગ કરી। આ તરફ સ્થાયી સમિતિના ચેરમેનના વોર્ડમાં જ રખડતા ઢોરના ત્રાસને લઈ મનપાની કામગીરી સામે સવાલ ઊભા થયા। હવે પાલિકાની ઢોર પકડ પાર્ટી એક્શનમાં આવી એટલે 3 શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી થશે। ઢોર પકડ પાર્ટીની કામગીરી સમયે જ પશુ માલિકો પોતાના ઢોરને લઈને રવાના થયા। મારા મામા ગિરીશભાઈ દળવી એમનું નાયરા પેટ્રોલની નજીક ગાયો સાંજે 8 વાગે આવતા ડ્યુટી પરથી એમનું ગાયના અડફેટમાં મૃત્યુ થયું છે, બરાબર છે। અને અમે એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ રખડતો ગાયોનો ત્રાસ થોડો દૂર કરો। અને બીજી વસ્તુ છે કે અહીંયા જ્યારે પણ ગાયો પકડવા આવે ત્યારે એમના ભરવાડો દોડાવે છે ગાડીઓ એમની ગાયોને પકડવા માટે, અને એના લીધે પણ ઘણીવાર અહીંયા એક્સિડન્ટ થતા હોય છે, જે કોર્પોરેશન કદી ધ્યાન આપતું નથી, બરાબર। કે કોર્પોરેશન પકડવા આવ્યું હોય તો એમને ખબર પડી જાય છે કે ભાઈ આ ગાયો પકડવા આવ્યા છે એટલે એ લોકો ગાડીઓ દોડાવે છે। એમાં ઘણીવાર અમે પણ બચ્યા છે એક્સિડન્ટ થતાં। તો આ રીતે ગઈકાલે મૃત્યુ થયું મારા મામાનું। મામી છે એમનું શું, અમારા જે વ્યક્તિ ગયા એના લોસનું શું? તો અમે એક જ રિક્વેસ્ટ કરીએ કોર્પોરેશનને કે એમને થતી કોર્પોરેશન મદદ કરે અને એમના ભવિષ્ય માટે થોડી મદદ થઈ જાય। બીજું તો કશું અમે એક્સપેક્ટેશન રાખતા નથી।